આ છે ભાઈ ખંભાળિયા ગેટ. આપણે હેઠેનો નજારો આપણે લેવાનો છે. તો હલો ગાઈસ, આપણે આવી ગયા છે હાથરસ એટલે જામનગરનું મેઇન પોઈન્ટ. આપણે દિવસના તો બહુ જ વિડીયો બનાવ્યા જામનગરના. હવે આપણે જોઈ દઈએ રાતનો નાઇટનો વ્યૂ તમને દેખાડીશ. જોઈ લો આ નાઇટનો વ્યૂ, મેઇન પોઈન્ટ જામનગરનું 7 રસ્તા. આ સર્કલ છે, અહીંનો જ આપણે વિડીયો બનાવી. અહીંથી ચાલુ કરીએ આપણે. આ બધો નજારો અહીંનો. ના જોઈ લો વ્યૂ. આપણે હેઠેનો નજારો આપણે લેવાનો છે. આપણે નીચેથી વિડીયો બનાવવાનો છે. હજી આપણી બાઇક પડી છે, સિંગલ જ છું આજ કર્યા. જોઈ લ્યો એનો પબ્લિક આજ થોડીક ઓછી છે, માણસો હોય થોડા ઘણા. સામે સિટીનો નજારો આ છે, રાજકોટ વાળો હાઈવે. સામે હે બોકુનગર જગાત નાખ્યા ને હરિયા કોલેજ. ઓલી સાઈડ છે ખોડિયા કોલોની બાજુ રસ્તો. આ સાઈડ છે એસટી વાળો રસ્તો, સામે બિલ્ડિંગ વાળો રસ્તો. હવે આપણે હેઠે વ્યૂ દેખાડી તમને 7 રસ્તાના. સામેનો નજારો જોઈ લ્યો. જવામાં પહેલાં આપણે હેઠેનો નજારો જોઈ લઈશું, પછી તળાવની પાળે જોશું, પછી ભજીયો કોઠો જોશું, પછી ખંભાળિયા ગેટ જોશું, ને પછી આપણે બાલાવાડ જશું. તો આટલું. પછી આગળનું વિચારશું કે આગળનું કાંઈ નજારા જાયું નથી, તે બાજુમાં છે એટલે એ જોઈ લે પેલા. આગળ અહીંથી આપણે નીકળી. અહીંયા આપણી ગાડી પાર્ક કરી નાખી. આપણે હવે રાઉન્ડ મારી હેઠળનો નજારો જોઈ લઈ. ખાસ કરીને એવું લાગતું નથી હેઠળનો નજારો એટલો બધો સુંદર. જે ઉપરથી નજારો એવો જેવો લાગતો હતો એવો હેઠેથી લાગતો નથી બરાબર. આખા હેઠળનો નજારો આવો. અમે લક્ષ્મીભાઈનું પૂતળું. આપણે આખું રાઉન્ડ મારશું. આ એનો ગેટ છે અંદર. હા અહીંનો ગેટ છે. અંદર જવાની તો મનાઈ છે. એમપી શાહ અહીંથી કાંઈક નજારો દેખાય છે. જી ભાઈ ઉપરથી નજારા જોયા હતા એ ભાઈ હેઠેના નજારા એટલા બધા હે નહીં, વસ્તીના ઓછા હે નજારા. ઉપરથી નજારા બહુ સારો આવે છે, હેઠાના નજારા નથી બરાબર. સામે હે પાણીના ફુવારા. હવે આપણે રાઉન્ડ મારી લઈએ આખો. આ છે ભાઈ જનતા ફાટક, ગોકુળનગર જગાત નાકે ને હરિયા કોલેજ સાઈડ રસ્તો.
તો અહીંથી આખો વ્યૂ લઈ લઈએ આપણે. આ સાઈડ રસ્તો હે ભાઈ ખોડિયા કોલોની બાજુ. ખોડિયા કોલોની ડીગામ સર્કલ કમરપર રસ્તો. બસ હવે આનો વ્યૂ આપણે અહીંયા પૂરી કરીએ. હવે અહીંથી આપણે જઈએ તળાવની પાર્ક ને ભુજિયા કોઠા આગળ ને ખંભળિયા ગેટ આગળ. ત્યાંના નજારા જોઈ લે રાતના. ભાઈ રાતના નજારા તો અમે કઈ આવી આજે જ વિડીયો બનાવવા માટે આવ્યા છે. આ જો આ દીદીનું રાતનું સર્કલ બન્યું દીદીનું એક વિડીયો બનાવ્યો હતો આપણે. અહીંથી કદાચ સારા નજર આવે. ભાઈ ગ્રાઉન્ડમાં એશિયન સર્કલ છે, સર્કસ. આપણે જોવાનું નથી પણ આપણે ખાલી અંદર નજરા લઈ લે. ખાલી આપણે સર્કલ જોવા તો નથી આવ્યા પણ ખાલી નજારા લઈ લે. અરે ભાઈ આમાં ટિકિટ છે 3 વર્ષથી ઉપરના બાળકોની આખી ટિકિટ લેવામાં આવશે. 350 ટિકિટ, 500 એડવાન્સ બુકિંગ. આવો હે ભાઈ નજારો બહારનો. टाइम टेबल सामने का मेरो है. भाई जामनगर થી વિડિયો જોતા હતા સર્કલ ચાલુ છે ભાઈ જોઈ લેજો ભાઈ. કેટલા દિવસ છે એ કઈ ખબર નથી. હવે સરનામું આમાં બધું ટાઈમ ટેબલ તો આપણે બુકિંગ કરી લીધેલું જ છે આપણે. હવે અહીંથી આપણે બહાર જઈએ. અહીંથી જ્યારે ડાયરેક્ટ જઈએ હવે આપણે તળાવની બાજુ બાજુ. તો આપણે ભાઈ તળાવની પારના મેઇન ગેટ ઉપર આવી ગયા. મેઇન ગેટ એટલે પહેલો ગેટ. આજે અહીંનો પાર્કિંગનો બધી નજારો. રાતના સમયમાં એટલે નજારા હોય. 10 વાગ્યા છે. આપણે હવે અંદર જઈએ ટિકિટ લઈને. મોટું પાર્કિંગ આ બધા રાતના નજારા. લઈએ આપણે બહાર ટિકિટ. આપણી ટિકિટ આવી ગઈ. હવે અંદરના તમને નાઇટના સારા વ્યૂ હશે જે બતાવશું એના સીન લેશું. હલ્યો સારા વ્યૂના નજારા લેશું આપણે. લાગત બધે ગાળો નહીં લેશો. હું તો બધે 3 કિલોમીટરનો ગાળો હશે. 3 થી 4 કિલોમીટરનો આખો રાઉન્ડ છે. એટલે બધે વિડીયો નહીં લઈ, ટૂંકા શોર્ટમાં લેશું. ભાઈ રાતના સમયમાં હું પહેલી ફેર જ આવ્યો ઘણા ટાઈમથી. બાકી હું નથી આવતો. અમે રહેવાસી અહીંના જ છીએ. હું આવતો નથી. ઘણા ટાઈમ પછી આવ્યો રાતમાં તળાવની પાડે. સામે મેલનો સીન દેખાતો હશે રાતનો. ભાઈ આ મ્યુઝિયમ છે. જામનગરનું બધું જૂના જમાનાનું બધું દેખાડે.
આ મ્યુઝિયમ ચાલુ છે અત્યારે કેટલા વાગે 8 વાગે બંધ થઈ જાય ચાલુ કેટલા વાગે થાય 7:30 ટિકિટ ચાલુ થાય हाँ। 8 વાગે શો ચાલુ થાય 8:30 મ્યુઝિયમ આ તો 1 થી 8 1 થી 8 બુધવારે બંધ ઓકે 1 થી 8 ને ભાઈ બુધવારે બંધ હા કાંઈ જૂના જમાનાનું બધું દેખાડે તળાવની પાનું ભુજિયા કોઠા વિશે ને બધું એ બધું જૂનું તળાવની પાનું જૂનું જામનગરનું બધું ઇતિહાસ દેખાડે રાજા સાહેબ વખતનું સામે દેખાય ભાઈ ભુજિયા કોઠાનો નજારો પાણીના ફુવારા હા ભાઈ લાઈટું થા હા વગર લાઈટું ત્યાં લાઈટ થઈ પિલ્લો ભાઈ જોડી માટે જ ખાયો ભાઈ નારસો ત્યાં બેઠા જ છે એનો કદાચ આવો નજારો હોય કરો પૂછું સામે પબ્લિક છે આ સાઈડ થોડોક આવો નજારા है गेट नंबर 5 જો ભાઈ થી કેવો આવે સારો આવે મસ્તીનો હવે અહીંથી નીકળી હવે ડાયરેક્ટ બગીચામાં જ જાઉં પછી કેમ બગીચામાં ઓલા ગાર્ડનમાં જશું ડાયરેક્ટ ગાર્ડનમાં જો સારું નજારા હશે તો જોશું બાકી ત્યાંથી ડાયરેક્ટ બાલા હનુમાન છે અહીંનું ભાઈ ગાર્ડન આવો નજારો હોય અહીંથી જવાનું બીજા ગાર્ડનમાંથી બહાર જવાનું अच्छा मछली घर અત્યારે બંધ है આપણે ગેટમાંથી બહાર નીકળ્યા સામે બાલા હનુમાન આપણે બાલા હનુમાન ના જઈ પેલા ભુજિયા કોઠાનો વિડીયો લઈ લેશું ભુજિયા કોઠાનો ખંભાળિયા ગેટનો લઈ લેશું પછી આપણે પાછો રિટર્ન બાલા હનુમાન આવશું સામે બાલા હનુમાન આપણે પેલા ભુજિયા કોઠે જાવ ભુજિયા કોઠે ખંભાળિયા ગેટે જશું પછી રિટર્ન હોય પાછા આવશું
તો ભાઈ બાલામાં એટલી ભીડ હોય તો ભાઈ એની પબ્લિક જો કેટલી છે ફૂલ પબ્લિક શનિવારે એના હિસાબે શનિવારના હિસાબે પબ્લિક વધારે છે જો જોયો એવો નજારો ન આવ્યો ભાઈ આગળથી નજારો મસ્તીનો લાગે નજીકમાં બરાબર હે લાગતો નથી હા છે ભાઈ ખંભાળિયા ગેટ ભાઈ જેવો વિચાર તો એવું એટલું બધું આમ લાઇટનું ડેકોરેશન છે નહીં એટલો ઓછો છે આ સામે કમર રાજા સાહેબ બોખરનો ગેટ છે ભાઈ અડધું બંધ ને અડધું ચાલુ આજે ગેટ નો નજારો દેખાડે બજરંગ ચા કામ કરી પેલા ચા પી લે પાછા આપણે આવી ગયા બાલારમાં જઈએ અંદર ખંભાળિયા ગેટ જોઈ લીધું ભુજિયા પઠાણનો વિડીયો ઉતારી લીધો તો હવા 10 વાગ્યા 10:30 વાગવા આવ્યા તો એટલી ટ્રાફિક છે પબ્લિક જ દેખાતી है તમને બધે પેલા હવે આપણે અડધી કલાક ગામ ધૂનમાં બેસશું પછી હવે હા ને તેલ ને લેવા આવશું ભાઈ પાછા જોઈ લે પબ્લિક ટ્રાફિક આ બધી લાઈન
તો ભાઈ રાતના 11:30 વાગ્યા તો પબ્લિક કેટલી બધી છે. આગે વગવા આવ્યો તો એટલી પબ્લિક છે જો બાલા અમારા મંદિર શનિવારના હિસાબે. સામે તળાવની પારનો નજારો. તો જામનગરના નાઇટ વ્યૂ જોઈ લીધા હશે, રાતના નજારા બધા. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કેવા લાગ્યા વિડીયો, બધા કેવા નજારા લાગ્યા જામનગરના જણાવજો જરીક. ને કોમેન્ટમાં લખતા ભૂલાય નહીં કે જામનગરના રાતના નજારા જોઈ લીધું. બધી તળાવની પાળ, ભુજિયા કોઠો ને 7 રસ્તા સર્કલ ને બાલારમાં. બસ તો આ વિડીયો ના જ પૂરો કરી.